દ્વારિકાધીશની આપાગી ગાની સદગુરુ દેવની ઓમ રામેતિ મનોરમે રમે સહસ્ત્ર નામ તુલ્ય રામેશ્વર આપાગી ગાય નમઃ. આજરોજ ગાંધીનગર ને આંગણે આવો આહિર યુવા ફોરમ ખૂબ સરસ 25મો સન્માન સમારોહ જ્યારે થઈ રહ્યો છે ત્યારે અત્યારે ઉપસ્થિત બધા જ વડીલો, આ બધા આગેવાનો અને ફર્સ્ટ ઓફ ઓલ તો આ કાર્યરત કમિટીને જોરદાર તાળીઓથી વધાવો, કેમ કે આવું સરસ આયોજન આપણી વચ્ચે ઉઠ્યું છે અને દરેક દાતાઓને પણ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ એક વાતે દેવું દોયલું લાગે. પણ પૈસા વાપરવાનો તો ઘણા રસ્તાઓ છે, પણ આવા સત્કર સમાજને માટે વપરાય નહીં, ખૂબ ભાગ્યની વાત છે. અને સમાજ તો એક એવો સાગર છે કે એના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. આવું જ એક આયોજન સુરતની અંદર હતું ને ગોવિંદ બાપુને આમંત્રણ આપવામાં આવ્યું ને કીધું બાપુ ખાસ અમારે પાઘડી પહેરવાની છે. એટલે ગોવિંદ બાપુએ જવાબ આપ્યો સારો કે અમે સંતો જ્યાં સમાજ, જ્યાં ધર્મ, જ્યાં રાષ્ટ્ર એક થાય ને ત્યાં અમે સંતો પાઘડી પણ હું ઘાઘરી પહેરવા માટે તૈયાર છીએ. એટલે આવા મહાન સંત થઈ અને સમાજના ઋણમાંથી મુક્ત ન થઈ શકે ને તો આપણે બધા સામાન્ય વ્યક્તિત્વ છીએ. અમે નિસરણી બની અને જગમાં ઊભા પણ ચડનારા અમને નો મળ્યા, માથડા કપાવ્યા ઘંટીએ ઓરાણા પણ જમનારા અમને નો મળ્યા. આજ આખો સમાજ એક પાથરણે બેહીને જમવાનો છે. એટલે આનો આનંદ છે. અને જ્યારે આવો યુવાન વર્ગ આજે સમાજની ખૂબ શિક્ષિત છે, ખૂબ સક્ષમ પણ છે, પણ જરૂર હોય તો એ સંસ્કારની છે. આપણા વડીલોને જો સંસ્કારની મૂડી આપણે આપણા પેઢીને નહીં દઈએ ને તો કાંઈ નહીં હોય બધા. જો ધર્મ રહેશે ને તો રહેશે ધરા. એટલે આપણે કંઈક ને કંઈક આપણો બાપ કોણ છે, ગમે એટલા આપણે આર્થિક કે રાજકીય કે ગમે એટલા હોદ્દેદાર બની જાય, રૂપિયાવાળા થઈ જાય, પણ આપણે મૂળને ન ભૂલતા, આપણો બાપ કોણ છે ને એને ન ભૂલતા. અને એવો આહિર સમાજ મારી સામે બેઠો છે કે આહિર કુળ અવની માથે ઓલો અમીર નો હોત હયાત તો દેવકી તારો દીકરો ઈ કંસને હાથે કપાત. આપણે ઈ છે, આપણે આવું ભૂલાય? આપણો બાપ કોણ છે? દરેક કાર્ય કરો ને એક ચિત્તની અંદર એક રાખજો કે મા બાપ ગુરુ ને દ્વારકાધીશને મધ્યમાં રાખજો. આપણું કોઈ પણ કાર્ય અટકવા નહીં દે, તાકાત છે આની. અને જ્યારે આવો યુવાન વર્ગ, ભાઈએ વાત કરી ને કે આ યુવા ફોરમ છે, નામ બદલવું પડે, એટલે આપણે યુવાનોએ કંઈક નવું કરવાનું છે. કારણ કે જીલે ને જીલે તો પૈડાય ચાલે, તું ચેતક છે જરા ફંટીને આવ, એક રંગ નહીં અનેક રંગો લઈને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. આ મનુષ્ય દેહ મેળો ત્યારે સેવા ભજન આવા સમાજના કાર્ય થાય. અને એક ખૂબ કવિતા મને યાદ આવે કે કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. આપણે જો ખરેખર મર્દાનગીથી જીવવું હોય ને તો એને માટેનું છે કે કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, ઉગવું હોય ને ત્યારે પૂછવાનું નહીં. અને ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું એ વેરાન. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું એ વેરાન, પણ નિરાંતે બેહીન ભરચક જે પીવે ને એને પાલવે લીલા ગુમાન. કોઈ રોકે કદાચ, કોઈ ટોકે કદાચ, પણ ધારેલું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. એટલું કહેતા અસ્તુ ખૂબ ખૂબ આનંદ થયો. ભાઈ ભીમસિંહભાઈ સવારના અમે જોડે જ હતા ને એમણે કહ્યું કે ભાઈ આજે સમાજનું કાર્ય છે ને આ પધારો તો સારું, ને જ્યાં સમાજ ભેળો થાય ત્યાં અમે પણ એવું આનંદને અનુભવીએ છીએ. ત્યારે દ્વારકાધીશના અપાગીગાના બધા પરિવારમાંથી આશીર્વાદ એવી પ્રાર્થના સાથે અસ્તુ જય અપાગીગા.